આના માટે અમે બહુ મોટી મહેનત કરીએ છીએ. અમે શ્લોકોનું ચયન કરીએ અને એક પણ શ્લોક રિપીટ નથી થતો. તમે જોજો બધી કથાઓમાં જો આમાંથી એક શ્લોક રિપીટ ન હોય. હાવજભાઈએ કાલ મને કીધું કે મેં જોયું છે કે એટલી કથાઓમાં એક શ્લોક તમારો રિપીટ નથી થયો. મેં કીધું કોઈએ તો કિંમત કરી. આ એ શ્લોકો અમે ભાગવતજીમાંથી લઈ ફોટા પાડીને મોકલીએ, ક્યાંક ટાઈપિંગ થાય, એ ટાઈપિંગ થઈને પાછા આવે એટલે આ સ્ક્રીનમાં કરવા માટે અમે તૈયારી કરીએ. એ તૈયારી કરીને અહીંયા જ્યાં પણ રાજુલામાં કે આસપાસમાં હોય ત્યાં એ પ્રિન્ટ કઢાવીએ અને પ્રિન્ટ કઢાવીને લોકોના હાથમાં આપીએ. આનો મતલબ ખાલી ખર્ચો જ નહીં, પણ આ મહેનત પણ છે. એનો મતલબ છે લોકો ભાગવતના પ્રેમી બને અને લગભગ ના કરે ભાગવત વસે. ભાગવતજી વસાવતા વસાવતા એક દિવસ લોકોનું પારણ કરતા પણ થાય અને એમ કરતા કરતા તમે કૃષ્ણમય બની જાઓ. આ વાંગમય સ્વરૂપ છે, વાણી રૂપી સ્વરૂપ છે.